करता करे न कर सके, शिव करे सो होय। तीनों लोक नो खंड में महाकाल से बड़ा न कोई। લાવો બસ બસ તારો લેવાનો તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર ઊંઝા વચ્ચે માં રૂપેણ અને પુષ્પા નદી વચ્ચે આવેલા તરબ ગામ વાડીનાથ મહાદેવધામની મુલાકાતે કે જ્યાં થોડા જ સમય પહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ વિઝિટ કરી હતી। તો મિત્રો જાણીશું તમામ ઇન્ફોર્મેશન આ મંદિર વિશે। વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને જો વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરી દેજો અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। તો મિત્રો સૌથી પહેલાં તમને અહીંયા મંદિરના પ્રવેશ દ્વારની પાસે ગણપતિ દાદા અને હનુમાન દાદાના બે નાનકડા મંદિર જોવા મળશે। મિત્રો તરબ ગામ વાડીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે। તેના પ્રાગટ્યની વાત કરીએ તો તરબ ગામે તરભોવન ભા મોયડાવ નામના ભક્ત રહેતા હતા। તેઓ કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા। મૂળ રાજસ્થાનથી આવી વસેલ આ તરભોવન મોયડાવ પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાના દર્શનાર્થે રાજસ્થાનમાં આવેલ સુંદા માતાના શરણે અવારનવાર જતા હતા તથા તરબ ગામના ગોદરેજ ધૂણો દખાવી બેઠેલા શ્રી વિરમગીરીજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા। ઘણા સમય નિયમ રાખ્યા પછી જ્યારે શરીર વૃદ્ધાવસ્થાએ પહોંચ્યું ત્યારે તરભોવનભાઈ માતાજીને વિનંતી કરી કે હે માં, ઘણીવાર આપના દર્શન કર્યા છે અને તે અર્થે હું અહીં સુધી આવ્યો, પરંતુ હવે આપ મારી સાથે પધારો કારણ કે હું આવી શકું તેમ નથી। ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમારા ગુરુદેવ શ્રી વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે અને તે વાત તમારા ગુરુદેવ શ્રી જાણે છે। તેઓ સમર્થ યોગી પુરુષ છે। તેથી ભક્તરાજ તરભોવનભા તેમના સ્થાને પધાર્યા અને પૂજ્ય ગુરુદેવ શ્રીના દર્શન કરવા ગયા તે પહેલાં જ પરમ પૂજ્ય વિરમગીરી મહારાજ શ્રીને સમાધિ અવસ્થામાં ભગવાન શ્રી વાડીનાથ, શ્રી ચામુંડા માતા અને શ્રી ગણેશના દર્શન થયા। તરભોવનભા મોયડાવ ભક્તે આવી પૂજ્ય બાપુને બધી માંડીને વાત કરી। બાપુશ્રીએ તરબ ગામની પુરાતન ભૂમિમાંથી વાડીનાથ મહાદેવ, શ્રી ચામુંડામાં અને ગણેશજીની મૂર્તિઓ બહાર કઢાવી અને સ્થાપના કરી। ત્યારબાદ આ જગ્યા અને સમાજ રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું। રબારી સમાજ સહિત 36 જ્ઞાતિ આ સ્થાનને ગુરુગાદી તરીકે પરંપરાથી માને છે। તો મિત્રો આ નવા મંદિરમાં દર્શન કર્યા પછી હવે આપણે અહીં જે મુખ્ય જૂનું મંદિર છે ત્યાં વાડીનાથ મહાદેવની મૂર્તિના દર્શન પણ કરીશું। એની સાથે જ મિત્રો તમે અહીં ગુરુજનોની સમાધિ પણ જોઈ શકો છો। તો મિત્રો તમે અહીં વાડીનાથ મહાદેવના સુંદર દર્શન કરી શકો છો। તો મિત્રો અહીં મહાદેવનું નામ વાડીનાથ કેમ પડ્યું જો કોઈને ખબર હોય તો તમે કમેન્ટ કરી શકો છો। જોઈએ કોને ખબર છે કે વાડીનાથ મહાદેવ છે તો એમનું નામ વાડીનાથ કઈ રીતે પડ્યું।
તો મિત્રો, અહીં વાડીનાથ દાદાના સુંદર દર્શન કર્યા પછી હવે આપણે જઈશું જે ગુરુગાદી છે એ જગ્યા પર ગુરુગાદી દર્શન માટે. મિત્રો, રબારી સમાજ સહિત અન્ય કોમ માટે શ્રી વાડીનાથ મહાદેવ મંદિર મોટું આસ્થાનું કેન્દ્ર છે. 900 વર્ષ જૂના આ પવિત્ર ધામ ખાતે આજે પણ રબારી સમાજ તથા અન્ય 36 કોમ અહીં આવી શ્રદ્ધાપૂર્વક દર્શન માનતા વગેરે કરે છે અને શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠાથી સેવા કરે છે, તેમજ આ સ્થાનને ગુરુગાદી તરીકે પરંપરાથી માને છે. એના સિવાય મિત્રો, અહીં ગુરુગાદી પાસે તમને ચા પાણીની વ્યવસ્થા પણ જોવા મળશે. પાણીની ચા લઈ જાય. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો.